પોરબંદર જિલ્લામાં સબસિડીવાળા ખાતર સાથે અન્ય પ્રકારના ખાતર કે ખેત સામગ્રીનું ટેગિંગ નહીં કરવા સૂચના આપવામાં આવી છે અને કોઈ આ પ્રકારની હરકત કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી થશે। કૃષિની પાકોની ઉપજ વધારવામાં ખેતીમાં ખાતર મહત્વનો ભાગ ભજવે છે, જેમાં રાસાયણિક ખાતરો જેવા કે યુરિયા, ડીએપી, એનપીકેનો ખેડૂતો મહત્તમ વપરાશ કરતા હોય છે। તાજેતરમાં સબસિડાઇઝ્ડ ખાતરો અને અન્ય પ્રકારના ખાતરોના ટેગિંગ ખૂબ જ ગંભીર બાબત છે। અગાઉ જિલ્લાના તમામ ખાતર વિક્રેતાઓ તથા સંબંધિત ખાતર ઉત્પાદક સંસ્થાઓને ટેગિંગ ન કરવા બાબતે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। જો ટેગિંગની કોઈ બાબત ધ્યાને આવશે, સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। જો કોઈ ખેડૂતોને ખાતરો સાથે અન્ય પ્રકારના ખાતરો ખેત સામગ્રી લેવા માટે વિક્રેતા દ્વારા દબાણ કરવામાં આવે તો તાત્કાલિક સંબંધિત તાલુકાના ખેતી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકને રૂબરૂમાં જાણ કરવી અથવા નાયબ ખેતી નિયામકની કચેરીનો સંપર્ક કરી જાણ કરવા નાયબ ખેતી નિયામક વિસ્તરણ પોરબંદરની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।